મારી આ લઘુકથાનું નામ છે ગાંડા વાંદલા. મારો ભાણેજ ચિરંજીવી મનન, અમે તેને વાલથી બંજુ કહીએ છીએ. એ 2.5 વર્ષનો હતો ત્યારની આ વાત છે. 3 વાંદરાઓનું ગાંધીજીને પ્રિય એવું માટીનું રમકડું તે નિરખીને જોતો હતો. જોતાં જોતાં તેણે મને પૂછ્યું, આ વાંદલા શું કરે છે? મેં તેને સમજાવ્યું, બંજુભાઈ, આ વાંદરા બહુ ડાયા છે. પેલો વાંદરો મોઢું બંધ કરીને સમજાવે છે કે ખરાબ બોલાય નહીં. બીજો વાંદરો આંખો બંધ કરીને સમજાવે છે કે ખરાબ જોવાય નહીં. ત્રીજો વાંદરો કાન બંધ કરીને સમજાવે છે કે ખરાબ સંભળાય નહીં. અલબત્ત બંજુ હજુ દુનિયાની ખરાબીઓને ઓળખી શકે એટલી ઉંમરનો ન હતો, પણ કોઈને વઢે કે મારે અથવા કોઈ તોફાન કરે કે કોઈનું કશુંક લઈ જાય તો બંજુ તેને આ ખલાબ માનત છે, આ ગાંડો માનત છે એમ સિક્કો મારતો હતો. તેથી ખરાબી ન હોવી જોઈએ એટલું તો એને સમજાઈ ગયેલું હતું. મેં તેને પૂછ્યું, બોલ, કેટલા ડાયા છે આ વાંદરાઓ? થોડી વાર તો તેણે વાંદરાઓ સામે ટગર જોયા કર્યું. પછી સોય દાટકીને એણે મારા મતનું ખંડન કરતાં જાહેર કર્યું કે બધા જ વાંદલા ગાંડા છે. મને નવાઈ લાગી. મેં પૂછ્યું, કેમ દીકો બધા વાંદરાને ગાંડા કહે છે? ઉત્તરમાં ભંજુએ તેના મનન નામને છાજે એવું પોતાનું મનનીય મંતવ્ય પ્રગટ કર્યું. આ વાંદલો ખલાબ બોલતો નથી, પણ એના કાન ખુલ્લા છે, એટલે એ ખલાબ સાંભળે છે, ખલાબ જોવે પણ છે. આ વાંદરો ખલાબ જોતો નથી, પણ ખલાબ સાંભળે તો છે. આ વાંદરો ખલાબ સાંભળતો નથી, પણ એની આંખો ખુલ્લી છે, જુઓ, એટલે એ ખલાબ જોવે છે ખરો. એટલે બધા વાંદરા ગાંડા છે. લ્યો, ગાંધીજીએ કદી વિચાર્યું નહીં હોય કે 20મી સદીનો એક બાળક નામે ભંજુજી એમની લાડકી બંદર ત્રિપુટી માટે આવું પણ વિચારશે. અમારા ભંજુજીને ખરાબ ન બોલવાનું, ખરાબ ન જોવાનું, ખરાબ ન સાંભળવાનું ડાપણ પસંદ હતું, પણ તે ડાપણ રજૂ કરવા માટે 3 વાંદરા બિનજરૂરી છે અને ગેરસમજણ ઊભી કરતા હોય તેવા લાગતા હતા. તેણે સલાહ આપી કે એક જ વાંદલો હોવો જોઈએ, જો આમ કરતો હોય ને એવો. અને એણે પોતાના હોઠો સખતપણે ભીડીને મોઢું બંધ કર્યું, આંખો સખતપણે મીચી રાખી અને બંને કાન બંને હાથ વડે બંધ કર્યા. 2.5 વર્ષના બાળકની આ 3 in 1 વાળી અભૂતપૂર્વ કલ્પના જોઈ મને પરમ નવાઈ લાગી. મને આજે અફસોસ થાય છે કે તે દિવસે મેં તેનો ફોટો કેમ ન પાડી લીધો.